હરિઓમ બાળકો, ચલો આપણે કે વાળો કક્કો આવડે ભાઈ બધાને કાલે? તો આપણે નોટમાં સ્વાધ્યાય પોથીમાં કે વાળો કક્કો લખ્યો. આજે આપણે એમાં હવે તમે સળંગ કક્કો તો લખ્યો જ છે, તો એમાં આજે આપણે ખૂટતો કક્કો લખવાનો છે અને નોટમાં લખવાનો છે. એટલે દરેક જણ નોટ કાઢી દે અને લીટી દોરી દે, બરાબર ને? અને પછી આપણે અહીંયા મેં કક્કો લખે છે એમાં અમુક મૂળાક્ષરો બાકી હશે, એટલે તમને હવે સળંગ કક્કો તો આપણે કાલે લખી દીધો, તો એમાં જે આપણે ખૂટતા મૂળાક્ષર છે એ લખવાના છે, બરાબર? ચલો કે ગે હવે બાકીના છે એ આપણે લખવાના છે, બરાબર? જે જે થે દે 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 પે બે મે લે શે શે અને અળે, બરાબર? આ આપણે જે વચ્ચેના મૂળાક્ષર બાકી છે એ આપણે લખવાના છે. ચલો હવે આપણને એ તો ખબર જ છે કે ક પછી શું આવે? તો ખ, બરાબર? અને પછી ઉપર જે આપણે કની ઉપર જે માત્રા હોય, એક માત્ર હોય, હસ્વઈ હોય કે દીર્ઘઈ હોય, પણ અહીંયા જે એ માત્ર હોય એ માત્ર આપણે અહીંયા કરવાની. પણ ક પછી ખ આવે એટલે આપણે ખ લખી દીધો. હવે આપણે કેની માત્રા છે એ આપણે ખને માત્રા કરી દેવાની, બરાબર? એટલે ક ખે ખે ગે, બરાબર? હવે ચલો આ ગ પછી શું આવશે? ગણપતિના ગ પછી આવશે આપણે ઘરનો ગ, બરાબર? અને એને આપણે માત્રા કરીશું કારણ કે અહીંયા ગ અને ચ ને પણ એક માત્રા છે, બરાબર? ચલો હવે આપણે ચે પછી શું આવશે? તો ચે પછી શું આવે? છે. શું આવશે? છે. હવે છે પછી શું છે? જે છે ને લખેલો છે, તો આપણે હવે એના પછીનો, એવું નહીં કે અહીંયા છે લખ્યું તો જ પછી અહીંયા તો આપણે અહીંયા લખવાનું. આપણે આ લખેલો હોય એના પછીનો મૂળાક્ષર લખવાનો છે. તો આ જ પછી આવશે અહીંયા જમણાનો જ એટલે જે. હવે જે પછી શું આવશે? અહીંયા જે પછી તે. શું આવશે? તે, બરાબર ને? હવે તે પછી થે આવી ગયો, તો આપણે હવે થે પછી આગળ શું આવે એ વિચારવાનું છે. તો થે પછી આવશે આપણે દે. શું આવશે? દે. હવે ડે પછી લખેલું છે, શું લખેલું છે? દે. શું લખેલું છે? દે, બરાબર? તો આપણે હવે
ઢે પછી શું આવે તો અણી. શું આવશે અણી. બરાબર. તો અણે પછી તે. હવે તે પછી શું આવે તો થે. શું આવશે થે. હવે થે પછી દે આવી ગયો. હવે દે પછી અહીંયા દે પણ લખેલો છે તો હવે દે પછી ને. શું આવશે ને. હવે ને પછી પે લખેલો છે તો પે પછી શું આવે ફે. શું આવશે ફે ફે. હવે બે પછી બે આવી ગયો તો હવે બે પછી પાછળનું જ આપણે યાદ કરવાનું. બરાબર. તો બે પછી બે. શું આવશે બે. હવે બે પછી મે આવી ગયો. હવે બે પછી શું આવશે એ. એ. હવે ય પછી શું આવે ર એટલે રે. હવે રે પછી લે આવી ગયો તો હવે લે પછી વે. શું આવશે લ પછી વ આવે ને એટલે લે પછી વે. હવે વે પછી કયો શ આવી ગયો શરણાઈનો. તો હવે અહીંયા પણ સસલાનો સ લખેલો છે તો અહીંયા કયો સ આવશે ષટકોણનો. કયો આવશે ષટકોણનો શ એટલે સે. સે પછી શું આવશે સે પછી હે. શું આવશે હે. હવે આપણે મેમે જેટલી જગ્યાઓ બાકી રાખી હતી એમાં છે કોઈ બાકી હે બધી જ આપણી આ જગ્યાઓ ભરાઈ ગઈ અને એક જ સરખી માત્રા કરવાની છે. બરાબર. ચલો હવે હું અહીંયા નીચે બીજો કક્કો લખું છું. એ પણ તમે યાદ રાખો કે મેં કયો મૂળાક્ષર બાકી રાખી છે. ચલો આપણે એક લીટી છોડી દઈશું એટલે તમને ભેગું ના થઈ જાય. બરાબર. ચલો ખે ગે છે જે તે ડે અણે થે ને થે બે એ રે વે શે હે. બરાબર. હવે જુઓ અહીંયા મેં આ લખ્યા છે એને અહીંયા જગ્યાઓ બાકી રાખી છે. હવે એ બાકી જગ્યામાં આપણે કયો મૂળાક્ષર લખીશું. ચલો હવે ભાઈ પહેલો ખે આવે. પહેલો અક્ષર કયો આવે કક્કો શરૂ કરીએ તો પહેલો ક
આપણે ક લખવો પડશે ને, તો આપણે અહીંયા પહેલો લખીશું કે. શું લખીશું? કે. કે ખે. હવે ખે પછી છે ગે. શું છે? ગે. હવે ગે પછી આ ગ છે ને, સાચો છે? ગણપતિના ગ પછી ઘરનો ગ આવે ને. હવે આ ગે પછી અહીંયા શું આવશે? ચે. શું આવશે? ચે. હવે ચે પછી છે લખેલો છે, તો છે પછી શું આવે? છત્રીના છ પછી શું આવશે? જ. કયો જ? જલેબીનો જ, જમરૂખનો જ. હવે અહીંયા આપણે માત્રા કઈ છે? એક માત્રા, એની માત્રા. બરાબર થઈ ગઈ આપણી લીટી પૂરી. હવે જે પછી તે લખેલો છે, તો તે પછી શું આવશે? ત પછી ઠ એટલે ઠે. ઠે પછી ડે લખેલો છે, તો હવે આપણે ડ પછી શું આવશે? ડ આવે ને, તો ડ અને એની માત્રા એટલે ડે. હવે ડે પછી અણે, તો અણે પછી શું આવશે? તે. શું આવશે? તે. હવે તે પછી તે લખેલો છે, તો હવે તે પછી શું આવશે? દે. શું આવે? દે. હવે દે પછી પણ અહીંયા બાકી છે ભાઈ, તો હવે આપણે દે પછી શું આવે? દે. શું આવશે? દે. હવે દે પછી ને લખાઈ ગયો છે, તો ને પછી શું આવે? પે. શું આવશે? પે. હવે પે પછી ફે. હવે ફ પછી શું આવે? ફે પછી બે. બે. બરાબર? બે. બે પછી બે. હવે બે પછી શું આવે? મે. શું આવે? મે. મે એ. ચલો એ લીટી પણ આપણી પૂરી. હવે એ પછી ય આવી ગયો, તો એ પછી રે પણ લખેલો છે, તો હવે રે પછી અહીંયા શું આવશે? લે. શું આવશે? લે. હવે લે પછી વે. હવે પછી કયો સ આવે? પહેલો શરણાઈનો. કયો? શરણાઈનો એટલે શને એની માત્રા સે. 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 હવે કયો શ બાકી રહ્યો? સસલાનો એટલે શને એક માત્ર સે. સે પછી હે, અને હે પછી શું આવશે? અળે. શું આવે? અળે. બરાબર? તો અહીંયા પણ જુઓ કે આપણી બધી જ જગ્યા ભરાઈ ગઈ હે ને. હવે આપણે ત્રીજો કક્કો લખવાનો છે. તો એમાં પણ હવે મેમ લખે એ તમે જુઓ કે કયા અક્ષર બાકી રહે છે. ચલો કે ખે જેટલા પછી બાકી રહે એટલા આપણે
પૂરવાના છે બરાબર જે જે દે દે ને દે એ વે અને હે જુઓ હવે આપણે આમાંથી જે મૂળાક્ષર બાકી છે એ લખીશું ચલો હવે અહીંયા જુઓ કે પછી ખે પણ લખેલો છે તો હવે ખે પછી શું આવશે ગે આવે ભાઈ ખે પછી શું આવશે ગે આવશે ને તો હવે આ ગે પછી શું ગે ગે પછી ચે હવે આપણે ચ પછી વિચારવાનું કે ચે પછી શું તો છે હવે અહીંયા છે પછી પણ લખવાનું છે જો આ કક્કો લખ્યો ત્યારે તો આપણે એક લખતા તો તરત બીજો જોડે લખેલો હોય એટલે આપણે એના પછી વિચારવાનું પણ અહીંયા તો મેમે છે લખ્યો પણ એના પછી પણ લખવાનું છે તો છે પછી શું આવશે જે શું આવે જે હવે જે પછી જબલાનો જ લખેલું છે તો જે પછી અહીંયા શું આવે તે શું આવશે તે હવે તે પછી પણ લખવાનું છે આપણે તો તે પછી થે થે હવે થે પછી ડે આવી ગયો તો હવે ડે પછી શું આવશે ડે પછી ઢ આવે ને તો ડે અને ડે પછી શું આવશે અણે શું છે અણે હવે અણે પછી બાકી છે ને ભાઈ ખાનું તો તે આવશે શું આવશે તે હવે તે પછી થે લખેલો આવ્યો તો થે પછી દે શું આવે દે હવે દે પછી અહીંયા નીચેની ભાઈ બાકી છે તો દે પછી દે દે પછી ને લખેલો છે તો હવે ને પછી પે શું લખીશું પે હવે પે પછી શું હશે પ પછી ફ એટલે ફે ફે પછી બે સાચો છે ને તો હવે આપણે બે પછી શું લખીશું બે અને બે પછી મે 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 પછી એ લખેલો છે તો એ પછી શું આવશે રે શું આવશે રે હવે રે પછી શું આવે લે શું આવશે લે એટલે રે લે વે હવે સે પાછળ પણ બાકી છે તો શે એના પછી પણ બાકી છે
લખીશ કક્કો. ચલો હવે અહીંયા તમે ધ્યાન રાખજો કે આમાં કેટલા કેટલા મૂળાક્ષર બાકી રહે છે. ચલો ગે, જે, તે, તે, દે, બે, એ, બે, સે. જુઓ ભાઈ અહીંયા પણ આટલા મૂળાક્ષરો લખેલા છે. તો આપણે હવે જોઈએ કે આમાં કયા મૂળાક્ષર બાકી છે. ચલો ભાઈ અહીંયા તો જગ્યા જ ખાલી છે. કક્કાની શરૂઆત છે ગે લખ્યો છે. આપણે પહેલી પૂરવી પડશે ને, તો અહીંયા પહેલું શું આવશે? કે. શું આવશે? કે. હવે કે પછી શું આવશે? ખે. શું આવે? ખે. હવે કે પછી શું આવે? ગે. બરાબર, ગે, ગે. હવે ગ પછી શું આવે? ચે. શું આવશે? ચે. જો ભાઈ આટલી બધી બાકી હતી ને, આપણે લાલ અક્ષરથી ચોકથી લખીએ છીએ કે ગે. પછી આપણો ઘરનો ગ આવી ગયો. હવે ગે પછી ચે. શું લખ્યું છે? ચે. હવે ચે પછી છે. હવે છે પછી કયો જ આવશે? અહીંયા જલેબીનો જ. જે, જે. હવે અહીંયા બાકી છે, તો જ પછી શું આવે? ટ. એટલે તે. હવે તે પછી ઠેર લખેલો છે, તો આપણે ઠે પછી ડે. શું આવશે? ડે. હવે ડે પછી ડે. શું આવશે? ડે. ડે પછી અણે. શું છે? અણે. અણે પછી તે આવી ગયું ને, તો હવે તે પછી થે. થે. હવે થે પછી દે. શું આવે? દે. દે પછી દે લખેલો છે, તો દે પછી ને. શું આવશે? ને. હવે ને પછી પે. પે. હવે પે પછી પ પછી શું આવે? ફ. એટલે ફે. ફે. હવે ફે પછી બે લખેલો છે, તો બે પછી બે. હવે બે પછી શું આવે? મે. મ. મે. હવે મે પછી એ લખેલો છે,
લે. લે પછી વે લખેલો છે તો વે પછી શે અને શે પછી પણ સે. હવે આ સે પછી હે અને હે પછી અળી. બરાબર. આ આપણા બધા જ કક્કા લખાઈ ગયા. નોટમાં વ્યવસ્થિત લીટી દોરી. તમારે ઘરમાં જે મોટું હોય, મમ્મી પપ્પા કે મોટો ભાઈ બહેન હોય, એને આવી રીતે કહેવાનું કે ખોટા મૂળાક્ષર બાકી રાખે અને પછી તમારે લખી દેવાનું. બરાબર ને? તો આને આપણે વ્યવસ્થિત સારા અક્ષરે નોટમાં અને કક્કો બોલીને લખજો. બરાબર. લખો ત્યારે એમ જોઈને ઉતારમાં મળશો નહીં. હરિઓમ.